અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાએ લોક દરબાર અને પોલીસ દરબાર યોજાયો છે। દરેક સમાજના 25 જેટલા આગેવાનો હાજર રહ્યા હતા। બનાસકાંઠામાં જિલ્લા પોલીસ વડા દ્વારા છેલ્લા 3 દિવસોથી જિલ્લાના પોલીસ સ્ટેશનોની મુલાકાતો લેવામાં આવી રહી છે, જેમાં પોલીસ દરબાર લોક દરબારના કાર્યક્રમો કરીને લોકોને પડતી મુશ્કેલીઓ અને વિશે પોલીસ વડા રૂબરૂ સોલ્યુશન લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। જેમાં આજે અમીરગઢ ખાતે આજે પોલીસ દરબાર અને લોક દરબાર યોજવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડાએ અમીરગઢ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી, જેમાં પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર અને પોલીસ દરબારે ભવ્ય એવો જોવામાં આવ્યું હતું, જેમાં દરેક સમાજના 25 જેટલા આગેવાનો પણ હાજર રહ્યા હતા। આજરોજ જે છે એ એન્યુઅલ ઇન્સ્પેક્શન બાબતે અમીરગઢ પોલીસ સ્ટેશનની મુલાકાત હતી અને આ દરમિયાન અમે છેલ્લા 3 દિવસથી પોલીસ સ્ટેશનની મુલાકાત કરી રહ્યા છીએ, જે અંતર્ગત અમે લોકોએ આજે પોલીસ દરબાર અને ત્યાર સાથે સાથે લોક દરબારનું બી આયોજન કરેલું હતું। લોક દરબાર પાછળનો જે આશય હોય છે કે લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નોને જાણવા। આ અંતર્ગત અમે વિવિધ આગેવાનો સાથે મુલાકાત કરી છે, વિવિધ આગેવાનોના પ્રશ્નો સમજ્યા છીએ। આજે વસ્તુ હતી એની અંદર ઘણા સમાજના લોકો હતા, દરેક સમાજમાંથી આવેલા લોકોએ તેના સમાજને પડતી મુશ્કેલી વિશે જાણ કરી છે, પોલીસ પાસેથી શું એક્સપેક્ટેશન છે તેની વાત કરી છે। આ એક્સપેક્ટેશનને લઈ અને અમે લોકોએ અમારા પોલીસમાં અમે ઓર વધારે હજી સારું શું કામ કરી શકીએ એ બાબતની રજૂઆત કરી છે। સાથે સાથે અમે પોલીસને એ જણાવ્યું છે કે અમારા માનનીય ડીજીપી સાહેબ અને અમારા બોર્ડર રેન્જ આઈજી સાહેબની શું ઈચ્છાઓ હોય છે જેથી કરીને પોલીસના વર્કને ઓર સારું થઈ શકે। થોડાક સમયમાં રાજસ્થાનમાં ઇલેક્શન છે તો એને લઈને બી અમે લોકોએ પોલીસની સાથે ચર્ચા કરી છે, જેથી કરીને અમે પોલીસના કામને ઓર સારું કરી શકીએ। ગઈકાલે અમીરગઢ પોલીસે બહુ સારું કામગીરી કરી છે અને 4.5 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે, એ બાબતે બી અમે પોલીસને અભિનંદન આપીએ છીએ અને એ બાબતે ઓર હજી વધારે સારું કામ થાય અને આવું ચેકિંગ ચાલુ રહે એ માટે બી એ લોકોને કહ્યું છે।